લીધા છે। રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લાઓમાં વાહન ચેકિંગની સૂચના આપી છે। વલસાડ જિલ્લા પોલીસે તિથલ રોડ, 4 રસ્તા સહિત મુખ્ય માર્ગો પર વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે। પોલીસની ટીમે બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને ચેકિંગ કર્યું હતું। મોડી રાત્રે પસાર થતા વાહન ચાલકોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી। વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મોડી રાત્રે અચાનક જ પોલીસ એલર્ટ મોડ પર થઈ અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ અને નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવાયો હતો અને પોલીસના થાળે ધાડા રોડ પર ઉતરી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું। અચાનક જ પોલીસની આ કાર્યવાહીને કારણે લોકોમાં પણ અચરજમાં મુકાયા હતા। ત્યારે સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ મોડી રાત્રે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા। વલસાડ સિટી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂના નશામાં વાહન ચલાવતા 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આ ઉપરાંત 4 વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો ન મળતા તેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। આમ રાજ્ય સરકારની સૂચના મુજબ આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। પોલીસનો મુખ્ય ધ્યેય દારૂની હેરાફેરી અને નશામાં વાહન ચલાવતા લોકો પર અંકુશ મેળવવાનું છે।